ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા સ્વાધ્યાય પોથી સ્ટાન્ડર્ડ 5 અને ભાગ નંબર છે 1 તથા પાઠ નંબર છે 2. પાઠનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ. તો મિત્ર, ગયા વિડીયોમાં આપણે 7 ક્વેશ્ચન સુધી શીખ્યા હતા. આજના વિડીયોમાં આપણે આગળનું શીખીશું. તો આગળ છે કાઉન્સમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે વી આર ફાર્મર, ધીઝ આર અવર ટ્રેક્ટર્સ. બીજું છે મીના ઇઝ અ પેઇન્ટર, ધીઝ આર હર બ્રશિસ. 3 નંબરનું છે યુ આર સ્ટુડન્ટ, ધીઝ ઇઝ યોર ક્લાસરૂમ. પછી આગળ છે રામુ ઇઝ અ પોલીસમેન, ધીઝ ઇઝ હિઝ પિસ્તોલ. 5 નંબરનું છે આઈ એમ અ ટીચર, ધીઝ ઇઝ માય સ્કૂલ. આગળ 6 નંબરનું છે ધેટ ઇઝ અ પેરોટ, ધેટ ઇઝ ઇટ્સ કેચ. પછી છે અમન એન્ડ નીરજ આર બ્રધર્સ, ધીઝ ઇઝ ધેર હાઉસ. 8 નંબરનું છે દીપક સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, ધીઝ ઇઝ હિઝ મેડલ. 9 નંબરનું છે ધેટ ઇઝ અન એલિફન્ટ, લુક એટ ઇટ્સ લોંગ ટ્રંક. પછી છે યુ આર અ શોપકીપર, ધીઝ આર યોર કસ્ટમર. આગળનો ક્વેશ્ચન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ધ રેટ કેન નોટ સેવ ઇટ સેલ્ફ ફ્રોમ ધ કેટ. 2 નંબરનું છે યુ આર સ્ટ્રોંગ બોય, યુ યોર સેલ્ફ કેન લિફ્ટ ધ બોક્સીસ. 3 નંબરનું છે આઈ કેન કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ માય સેલ્ફ. પછી છે દિવ્યા હર સેલ્ફ વિલ લુક ડિનર ટુ નાઇટ. આગળ છે આઈ વિલ ડુ ઓલ ધ વર્ક માય સેલ્ફ. પછી છે યુ કેન ક્લીન ધ રૂમ યોર સેલ્ફ. પછી યુ આર ક્લેવર, યુ કેન સોલ્વ ધીઝ પ્રોબ્લેમ યોર સેલ્ફ. પછી છે વી વિલ રાઇટ ધ લેટર્સ અવર સેલ્ફ. પછી છે ધે વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ ધેર સેલ્ફ્સ. પછી છે ધ પ્રિન્સિપાલ હિમસેલ્ફ વિલ ટોક ટુ ધ સ્ટુડન્ટ. પછી આગળ છે અ પિકનિક. પિકનિક વિશે આપણે 7 વાક્ય લખવાના છે કે ભાઈ પિકનિક એટલે કે ફરવા ગયા હોય તો આપણે ત્યાં શું કરીએ. તો લખીશું લાસ્ટ સેટરડે વી વેન્ટ ફોર અ ક્લાસ પિકનિક. વી વેન્ટ ટુ નારેશ્વર, અ બ્યુટીફુલ સ્પોટ નિયર અવર ટાઉન. વી વેન્ટ અલોંગ વિથ અવર ક્લાસ ટીચર. A few points we reached there in our school bus. We had a lot of fun on the way. We danced and sung in the bus. We reached in an hour. Nareshwar is a beautiful place near the river. There is an old temple of Lord Shiva. There is a beautiful garden too. We visit the temple, then we had some snack.